કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવા કાંકરેજ તાલુકા ડૉક્ટર એસોસિએશન તેમજ મેડિકલ એસોસિએશન દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં જણાવેલ કે બનાસકાંઠા જિલ્લો અમારી ઓળખ છે અને અમારી કાંકરેજની પ્રજાને બનાસની સાથે કાયમી નાતો છે અને ડૉક્ટર મેડિકલ એસોસિએશન માટે પાલનપુર, પાટણ, અમદાવાદ જેવા મોટા શહેરો સાથે સંકળાયેલ હોય કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. આજે સમગ્ર કાંકરેજ તાલુકામાંથી ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટોર તમામ મિત્રો, ડૉક્ટર મિત્રો, મેડિકલના મિત્રો બધા અમે આજે જે જિલ્લા વિભાજનમાં કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કર્યો છે એના વિરોધ માટે અને કાંકરેજ તાલુકાને કાંકરેજની પોતાની આગવી ઓળખ એવા બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે એવી માગણી માટે અને એના માટે આવેદનપત્ર આપવા માટે અમે અત્યારે મામલતદાર કચેરીએ આવ્યા છીએ. અમારી સૌની એવી માગણી છે, લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કાંકરેજ તાલુકાના જનતાનું માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે. અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફરવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય. બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે. અને અમારી બધાની ડૉક્ટરોની પણ એ માગણી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે.
અમે બધા ડૉક્ટર મિત્રો શિહોરી થરા અને આજુબાજુના ડૉક્ટર મિત્રો અહીં મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કારણ કે અમને થરાદ જિલ્લામાં જે મૂકે છે એ યોગ્ય લાગતું નથી. અમને જો મૂકવા જ હોય તો પાટણ જિલ્લામાં મૂકે તો બહુ સારી અમને સગવડ પડશે, કારણ કે અમે પાટણ જિલ્લા સાથે ખૂબ કનેક્ટેડ છીએ અને અમારા કાંકરેજ તાલુકાના અમુક કોમ જે કહેવાય પાટણવાડિયા એ પાટણથી જ ઓળખાય છે અને પાટણ જિલ્લો જરૂરી છે અમારે જવું. પ્રજાના હિત માટે કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. મામલતદારશ્રીએ અમને હૈયાધારણા આપી છે કે હું તમારી લાગણી સરકારશ્રી પહોંચાડીશ અને બનતે એટલું અમે ઘટતું કરવાની કોશિશ કરીશું. કાંકરેજની પ્રજા હર હંમેશ માટે બનાસકાંઠાથી જોડાયેલી છે. કાંકરેજની પ્રજાને બધું ખબર છે કે થરાદ જવાથી શું નુકસાન થાય છે, એટલા માટે જ અમે કાંકરેજમાં રહેવા માંગીએ છીએ.